બોલો સત્યનારાયણ ભગવાનની જે કથા પૂરી કરી. મેં કીધું આ કથા વાંચવા બેઠી છું એટલે હા ક્યારની કલાકથી આમને બેઠી છું એટલે મેં કીધું કામ કરતી હતી. આ તો મેં કીધું પલોઠી વાળીને બેઠી છે તો કથા એવું છે. જો એ 5 વાગ્યા ને અને કામ કરીને થાકી ગઈ. 5 વાગે કેવું કામ હોય? હુવાનું હોય. જો લ્યો બોલો તો આવું ના એવા જ ન કરા હોય. મારે તમને કેવું પડે ને મને પપ્પા બનાવ્યા હું 1 થી 5 પૂતા કરસ. ઉઠ આજ મારે એવું કહેવાય. તો હું છે હવે ચા પાણી પીવડાવવાના છે? અમે પી લીધા. તમે પીધા? મેં થોડા પીધા. તમે કીધું તમે બહાર આવો ચા જો બહારથી આવજો તમે ટાઈમે આવો તો મળે. બાકી અહીંયા તો નિયમ 4 વાગે ચા થાય પીવી હોય તારી જવાનું. જો મિત્રો કેવી દાદાગીરી થાય છે. આવી દાદાગીરી થાય નથી ધારાગીરી છે. દાદાગીરી જ છે એને ધારાગીરી કહેવાય. જો બિચારી મૂંઝાઈ ગઈ છે આજે એકલી. ઘરમાં કોઈ છે નહીં ને? કોઈ નથી. હું એક જ તો પછી તમે નથી. હા હું નહોતો હમણાં આવ્યો મૂંઝાઈ ગઈ બિચારી રોતી હતી. મેં આવીને સાની રાખી. મેં કીધું રોમાં હવે સુખ દુઃખ તો આવ્યા કરે જીવનમાં. હવે એમાં હું રોવાનું હવે? બરાબર ને? જો રોઈ રોઈને માથું દુખે. જો કીધું ને સાચી વાત. દવા નો પીતી, દવા નો પી. અત્યારે દવા નો પી. રાત્રે હુતી વખતે પીજે. ઠીક. બાકી અત્યારે દવા નો પીતી સવારે ઉઠ તો ખબર પડે એમ કે દવાની અસર થઈ કે નહીં. તો નો અસર આ મોટી થઈ ગઈ એમ. તો હાલ ચા બનાવી ફર્સ્ટ ક્લાસ. અને તમે મિત્રો કન્ટિન્યુ રાખજો, સ્કીપ કરતા નહીં. આજના વ્લોગમાં મજા આવશે. અને જેણે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એ સબસ્ક્રાઇબ કરી નાખજો. ધારાને અહંગરો લાગ્યો છે. આપણે પછી વાત કરી પણ એને પહેલા હું ચા પી લઉં. જો ચા મસાલો નાખ ને દૂધે નાખ ને. દૂધ વગરની ચા તો કે નહીં થતી હોય. કાળી ચા તમે નથી પીતા? નહીં કાળી ચા નથી પીતો. હું કહું ને એમ ચા બનાવી. દૂધ નાખ્યું, હવે પાણી નાખ્યું. હવે દૂધ ને પાણી બે અલગ કરી નાખ. દૂધ ને પાણી બે અલગ કર. તમે કરો જી, હું તમારા તરફથી તમને 5000 ઇનામ. હું કરે ને તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એમને આને અલગ કરીને બતાવવાનું થઈ જાય. આ તો આપણે બહુ ધ્યાન ન દઈએ એટલે. ચા બનાવતા આવે છે કોઈ દી? કોક દી તો બનાવીને મને પીવડાવો એમ. હા બરાબર ને મિત્રો. દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખું ને તો જ કહેવાનું. હાલ ગાડી નાખ હવે. ગોકે પેલા ગાડી નાખું. ચા બાને હું ચા બનાવતા મને હે ને આ તો હું ધ્યાન નથી દેતો. બાકી તું મારા હાથની ચા પી જાય ને એટલે તું તાજ હોટલ ની ભૂલી જાય. ઉઠે નહીં. નક્કી નો કહેવાય. મારી ચા માં બહુ નશો હોય. મારા નામમાં જ નશો છે. હા એટલે ચા તો એક બાજુ રહી. મારું નામ લઈને તોય નશો ચડી જાય. બસ એમ. સારું ફર્સ્ટ ક્લાસ ચા બનાવી. જો ચા તો બનાવી દીધી, કપ લીધો ને પછી અહીંયા બેડ ઉપર ચડીને ચા પીવેશ. એ બેડ ઉપર ચડીને ચા ના પીવાય. ઓફિસના કામ એક બાજુ ચાલુ છે. તમારે કામ ન ખૂટે. ઘરે આવો તો ઘરે ઓફિસના કામ ઓફિસે પતાવીને આવતા હોય તો 50 લાખનો કેસ છે. તમારે તો લાખોમાં જ વાત હોય. મારા વહીવટ પતાવવો જ પડે. મને બહુ વાંધો કામ ઉપર બેહું નીચે બેહું સાનું મુની મને કામ કરવા દેતી હોય તો. અને આ કોણ આવ્યું? Who are you? Who are you? Who are you? Who are we? Who are you?
હું આવી કા I am પોતે તો પોતા કરવા માંડ કા I am પોતે કાવ્યા પોતા not આજે શું શીખવાડ્યું તને અમને પરીક્ષા આવી કાવ્યાની પરીક્ષા આવી ગઈ છે કઈ તારીખ આવી કાવું 15 આવતી 15 અને આજ વખતે કેટલા ટકા લાવવાના છે? ફૂલ ટકા દર વખતે ફૂલ જ કેસ ફૂલ પછી માં ફૂલ કરમાઈ જાય છે ને કાઈ કરવાતું નથી હવે આ વર્ષ આ ને બહુ લપ પાછી એક બે પાખડી જ કર નાખા ઈ એને હિન્દી ગુજરાતીમાં એને બોલવા દઈ તું ન હા મારી દીકરી હોશિયાર છે હો. 98% આવે છે બે તો કપા હે ભાઈ હા બસ એને ટ્રેક્ટરમાં નથી ખબર પડતી ફેક્ટરમાં શું ખબર પડે તાર ચપ્પલ લેવાસ તો જો મિત્રો આવું બેન ને વસ્તુ ચપ્પલ લેવાના છે ને એની એક્ઝામ આવી ગઈ છે એટલે હવે ઈ એક્ઝામની તૈયારી પછી હવે ફૂલ 1 મહિનો કરશે હા કાવ્યા છે ને જવાનું ના પાડે બરાબર હવે મને ન કહેતી ચપ્પલ લેવા જવાનું બરાબર છે એટલે હવે તું મારું બાનું ન કાઢતી તારે જોવાનું ભાઈ તારે જોવાનું ઈ હાલો આવી જાવું છે જાઓ બે લઈ આવો માં દીકરી જાઓ બે લઈ આવો પૈસા દો એ તાર મમ્મી દીધા જ છે ઓલરેડી પૈસા દેવા કરતા કે ગાડી લઈને હાલો એમ હા ગાડી લઈને આવો હાલો બધા કયો આવે ગાડી લઈને કયો આ પછી શું છે જમવાનું શું છે એ મને કહી દે હું તમને પૂછું મારે થેપલા બનાવવા છે. આ ભાઈ થેપલા નહીં હો ખાવું ગેસ થઈ જાય છે આપણને ખાઈ ગેસ કાવ્યા જો ઈ વિડિયો ઉતારે ને ત્યારે હા પાડે આમ હો. એવું કરે અને મને ધરારે હા પડે એવું કરે પૂછો મમ્મીને પૂછો સાચી વાત છે મારી છોકરી આ પાડે એમ કહું છું કે ગેસ થઈ જાય પછી તું જ રાયડું નાખે હવારમાં મને પેટમાં નો ગેસ થાય. આ તો તમે મારી દીકરી બે થેપલા ખાજો એ બધાને અલગ અલગ ન બને સારું તો અલગ બનશે જ કોઈ તો કાવ્યા એ ભજીયા ખાઈને એવા જા હજી જા હજી જા તું હજી એને સડાઈ જા પછી લઈ આવજે તું એને ક્યાં ભાવે છે અમે તો જો પીઝા ખાધા છે ના ના ચડાઈ પણ નો આની ટેવ છે હો. આની ટેવ કેવી છે ખબર છે ઓલીને ચડાવે એટલે ઓલી પછી છે ને મારી પાસે ધાંધિયા કરે ખાધું હોય ઈ તો કહું ને હા. તમે એમ કહો કે હમણાં એક દી ઓફિસમાં ખાલી પીઝા ખાધા હતા કાવ્યા તાર પપ્પા પીઝા ખાવા અને આને ધાંધણિયા ધોડાવ્યા હે કોઈ ભાંડણીયા ધૂણાવો હા જો એની એ નથી ખબર તો પછી? એટલે તો પછી તમારે તો વાત જ એવી હોય હાલ હવે આમાં મગાશે હાલ હવે આજે તો અમારે હવે વરસાદને શું કરવો છે હવે વરસાદની નથી જરૂર ભાઈ મારે જવામાં તકલીફ પડે છે લાઈટ તો કરો લાઇટ નથી બિલ ઓછું આવે ને ભલે રહ્યું બંધ ઓછું આવે હા જો જો આ હમણાં પાડો દેખાતું પગથિયું કેટલા ટાઈમ પછી હું અગાસી આવ્યો વર્ષોના વર્ષો વીતી ગયા તો ઈ તમારે તો વર્ષો જ વીતી ગયા હોય તો પછી કપડા બાકી છે તો મિત્રો બીજું કયો શું ચાલે છે નવીનમાં અને ભાઈ બધા લોકો સારી કોમેન્ટ કરજો હા લસણ જો થાળી પડી ફોલ અને લસણ એને ફોલવાનું છે તમારે હું શું કરવા લસણ તું ફોલ ખાવું હોય તો નથી ખાવું અહીંયા લસણ ફોલવા બોલાવ્યા છે મને હા હા બાકી તો તમને બધી ખબર જ છે ને બરાબર એટલે આપણે કંઈ ખુલાસા કરવાની જરૂર નથી બધાને બધું જાણે છે એટલે સારી કોમેન્ટ કરજો અને આ મેડમ છે ત્યાં સુધીમાં કપડાં વીણી લઈ વીણાઈ ગયા તો ચા અહીંયા ઊભી રહી ગઈ જો ટમેટો ઉગ્યું લાય જો ટમેટો નો વેલો ટમેટું થયો નથી તો શું છે ટમેટો નો વેલો છે જો મરચું છે મરચું નથી ટમેટું છે
ટમેટું છે કે મરચું છે કેજો. હરખાઈ બતાવો. જો અહીંયા છે, અહીંયા કેસરી કલરનું ટમેટું છે, અહીંયા લાલ કલરનું છે, આમાં પીળા કલરનું છે ટમેટું. કેસરી ને લાલ ને પીળા ને નીલા ને હું કલર વાળા આવે ટમેટા અમને મામા બનાવસ. એમ નહીં, પેલા મને એમ કયો કહી દે ટમેટાનો વેલો હોય. તું કેશો ભાઈ અમારે થોડી જમીન છે, આ પાડી. પણ અમારે થોડી જમીન છે, અમે તો વિધાઉટ જમીન વાળા છીએ. એ કઈ ખળનો વેલો થયો સમજો ને હાવ. તો પછી આ ઝાડ બોલો ગયા વર્ષે હાવ કાપી નાખ્યું. આ શું છે એ તને ખબર છે? તો બસ મિત્રો આ શું છે ને એ મને કહેજો કોમેન્ટમાં. ટમેટું છે કે મરચું છે કે એમાંથી કાઈ નથી, કઈ ખળનો વેલો છે. ખડનો વેલો એવો કેવો વેલો? અહીંયા જો કાચા લટકે જો હા લીલા કલર. પાછી એમ કે ખજૂર છે ને લીંબુ છે ને. લીંબુ કે વેલા થાય, ખજૂર નાખી વેલા હોય. ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.